હે ગાઈઝ હેલો ગુડ મોર્નિંગ નમસ્કાર વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત કરીએ. વાગ્યા 6:30. બધા ઉઠી ગયા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, નમસ્કાર, શુભ સવાર. જાગી ગયા છીએ આપણે. બ્રશ લઈ લીધું છે. બ્રશ કરી આપણે સીધા બાથરૂમમાં જઈશું. બ્રશ લઈ નહીં જોઈ ને થોડા દોત કરવા માટે કાળી ટ્યુબ વાપરીએ. કાળી નહીં, જોબલી પર્પલ. ગુડ મોર્નિંગ. પેલી લીલીના ફૂલ આવ્યા જોયા. આ રીંગ લીલીના ફૂલ આવ્યા. આવી રીતે બર્ડ થાય. બહુ વધારે આવે ને તો મસ્ત લાગે. આખું ભરેલું હોય અને ફૂલ આવ્યા હો. તો ચાલો મળીએ સ્કૂલથી આવીને. 1:15 થવા આવ્યો. સ્કૂલથી આવીને ફ્રેશ થયા. હાય 1:15 થઈ ગયું. કેવું થાય નહીં ભૂખ લાગી છે. ભૂખ તો ઠીક પણ પેલું આમ બખાડા આમથી આવીએ ને હવે એવું થઈ જાય ને જવું તો કીડા અને સફરજન મમ્મીનું ઉપવાસ એટલે. અને અમે તો કાલનું શાક ખાઈ લઈશું રાતવાળું, રવૈયાવાળું શાક. ગરમ કર્યું મમ્મી? રવૈયાનું શાક, રોટલી, છાશ, લાપસી. કાલ મારા ભાગનું શાક પડ્યું હતું. જેમ કે હું પકોડી ખાઈને આવી હતી બહારથી એટલે. અને લાપસી એ ખાઈ લીધી હતી પહેલાં. ખાંસી બધી લીધી હતી ને બધી ખાઈ ગઈ એટલે પછી શાક રોટલી ના ખવાય ને. તો ચલો જમી લઈએ. તો 6:15 થયા. હા, આ બાજુ મમ્મી કવર ભરાવે. સોફાના કવર ધોયા હતા. અને તો બહાર એકલો પવન ઉડ કરી રહ્યું તે બધું ભરાઈ ગયું. રેતી થયું. પપ્પા તો ઓફિસથી આવી ગયા પણ મહેસાણાવાળી ઓફિસ ગયા. સ્ટેટ ઓફિસમાં એટલે હવે આવતા હશે કદાચ. ખાવાનું હું બનાવવાનું ખવા છો ત્યાં પણ અજવાળું હોય તો ખબર જ નહીં પડતી. ખવા છો ત્યાં દાળ મોટો હોય ને એટલે તો ચલો મળીએ આગળ. તો 6:45 થઈ ગયા. પપ્પા ઓફિસથી આવ્યા. ભાઈ જેમ ચેન્નાઈ આવ્યા હતા. ઓફિસે કામ હતું. ઓફિસે થોડું કામ બતાવી બે ચાર મિત્રો મળી ને પછી થોડી વાર બેસી પછી આવી ગઈ. આપણે એક્ટિવા લઈ ગયા હતા. તો ટાઈમસર 5 વાગે પહોંચી નીકળ્યો હતો. હાડા પોતનો પોતી ચાલી પહોંચી ઓફિસે બેઠો. દૂધ લીધું. રિપેરિંગના પૈસા કાલથી તો હું લઈને આવી દૂધ બપોરે. હોય જ છે ના હોય. 1 વાગે 1 વાગે એટલે 12:30 સુધી હોય. અમુક કોક વખત જ ના હોય, બાકી હોય જ. કપડા બદલે હવે 8:30 થઈ ગયા. નાસ્તો જમવામાં મસ્ત ખાલી દહીં આલુ પરોઠા બનાવ્યા મમ્મી. આલુ કે પરાઠે. દૂધ કેમ લાવી? મમ્મીનો ઉપવાસ. ઉપવાસ એટલે 11 ને 11 એટલે એક ફરાળી. આજ 11 કે કાલ 11? સફરજન જેટલો 300 નથી તે હદ ન ઉભો થઈ ગયો. સફરજન લઈ લે 300 ને. અત્યારે બધું ફ્રૂટ મોંઘું. અમે પેલા જમરૂખ લાવ્યા હતા એ મોંઘા હતા.
આ તો પણ જ નથી લીધું. આ પેલી દ્રાક્ષ ને બધું હા, અત્યારે હા, મોંઘું. પેલા જે ચમકવાળા નહીં હમ. તો આમ કમ્પ્લીટ કરીને તો એવા નહીં લેવાય. તો આલુ પરોઠા અને દહીં નહીં. અને મમ્મી પીસે દૂધ અને કીડું. તો ચાલો જમવા. તો આજના વ્લોગની કરી છે એમ. તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ વ્લોગને સબસ્ક્રાઈબ કરો. મળીએ આવતીકાલે એક નવા વ્લોગ સાથે. ગુડ નાઇટ, શુભરાત્રી, બાય બાય.